प्रणाम। नमोत्थुणम अरिहंताणम भगवंताणम। नमोत्थुणम स्तोत्रना આજે આ 27મા પ્રવચનમાં પરમાત્માના વિવિધ વિશેષણો યુક્ત આ સ્તોત્ર કેવળ સ્તોત્ર નથી, પરંતુ આત્માની ઔષધિની એક એક ઔષધિઓનો જથ્થો છે। આ સ્તોત્ર કર્મની મલિનતાને તો દૂર કરે છે, પરંતુ જીવનને જીવવાનો અને જીવનને જીતવાનો એ પણ માર્ગ બતાવે છે। આ સ્તોત્ર કેવળ આ પથદર્શક નથી, પણ એની સાથે આ સ્તોત્ર આત્મદર્શક પણ છે, મતલબ આત્માને બતાવે છે। અને એટલે આ સ્તોત્રનું ચિંતન જ્યારે આજે સવારે બેઠા હું કરતો હતો, અને તે વખતે એક વિચાર મનમાં આવ્યો કે ખરેખર જેમ નવકાર એનો અર્થ અનંત અપાર, એમ આ નમોત્થુણમ સ્તોત્ર એના પણ જેટલા અર્થમાં આગળ વધીએ આપણને ચિંતનની અનેક નવી નવી દિશાઓ ખુલતી જાય છે। એટલું જ નહીં, પણ આપણને આમાંથી જીવન જીવવાનો પણ માર્ગ મળે છે। આ નમોત્થુણમ સ્તોત્રના પ્રત્યેક શબ્દો આપણને જીવન જીતવાનો પણ માર્ગ બતાવે છે। અત્યાર સુધીમાં વિવિધ પદોનું વિવેચન કરતા કરતા આપણે અત્યારે બોહિ દયાણમ, પરમાત્મા બોધિના આપનાર છે, સમ્યક્ત્વના આપનાર છે। બોધિ શબ્દનો અર્થ સમજણ, બોધિ શબ્દનો અર્થ સમ્યક્ત્વ, અને બોધિ શબ્દનો અર્થ મિથ્યાત્વનો નાશક। બોધિ શબ્દનો બીજો અર્થ છે જાણકાર, જાણવું, બોધ પમાડવો એટલે એને જાણકારી આપવી। અને આવા અનેક અર્થોમાં આ તો માત્ર ઉપરનો વ્યવહારિક અર્થ, પણ નિશ્ચય નહીંથી મૂળ અર્થ કયો તો કે બોહિ દયાણમ એટલે પરમાત્મા બોધદાયક છે। કયા બોધના દાયક છે તો કે સમ્યક્ત્વના દાયક છે। શંકિત વીણ નવ પૂર્વી પણ અજ્ઞાની કહેવાય। આપણે ત્યાં સમ્યક્ત્વનું બહુ જ મહત્વ છે। આપણી તમામ ધર્મ ક્રિયાઓ, ધર્માનુષ્ઠાનો, તપ, જપ, ધ્યાન, સાધના, આ બધું જ એનું મૂળ જો સમ્યક્ત્વ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી બધું જ એકડા વિનાના મીંડા જેવું છે। જેમ એકડા વિનાના મીંડાની કોઈ કિંમત નહીં, એમ સમ્યક્ત્વ વિના કોઈ પણ ધર્મ ક્રિયાની પણ શરૂઆત જ નહીં। અરે સમ્યક્ત્વ વિનાનું ગમે એટલું જ્ઞાન, એને પણ શાસ્ત્રોમાં અજ્ઞાન કહ્યું। શંકિત વીણ નવ પૂર્વી પણ અજ્ઞાની કહેવાય। સમ્યક્ત્વ વિના નવ પૂર્વનો અભ્યાસ, નવ પૂર્વ, અને છતાંય એના નામે અજ્ઞાની। કેમ તો કે મીંડા હજારો છે પણ સમ્યક્ત્વ નથી। એક શેઠ જંગલમાંથી પસાર થતા હતા। કેટલાક ડાકુએ એમને ઘેરી લીધા અને ડાકુની જે પલ્લી હતી એ લોકોને ત્યાં લઈ ગયા। એમના જે સરદાર છે, સરદારને મલાવે છે અને કીધું કે આ શેઠને અમે પકડી લાવ્યા છે। પેલા સરદારને થયું કે આ શેઠ પાસે તો અહીંયા તો કાંઈ નથી, પણ એને કિડનેપ કરી અને ત્યાં કોઈ પણ વસ્તુ માંગવામાં આવે તો મળી શકે। અને એટલે શેઠને કહે છે, ત્યારે શેઠ કહે છે કે એમાં શું છે, હું તમને ચેક લખી આપું, તમે ગમે એટલું જોઈએ એટલો, એટલે હુંડી એમ। એટલે પેલા હુંડી લખે છે। એટલે પહેલા શેઠે લખ્યું કે જો એક
એટલે પેલો કે બીજો એક જીરો ઉમેરો. બીજો એક સાગરીત આવ્યો કે શેઠ મારું પણ એક જીરો ઉમેરી દો. પેલો કે કઈ વાંધો નહીં. શેઠે કેટલા થયા? 100 થયા. બીજો એક સાગરીત એનો આવ્યો કે શેઠ મારો પણ એક જીરો લખી લો ને. શેઠે લખ્યું એટલે 100 ના 1000 થયા. બીજો આવ્યો સાગરીત કે મારા પણ જીરો લખી દો. શેઠે કીધું કઈ વાંધો નહીં. પેલા પલ્લીપતિ જે હતા એ કે જુઓ આ શેઠ કેટલા સારા, આપણે જેટલાનું કહીએ છીએ બધાનો જીરો એક એક લખતા જાય છે. બધાનું કાર્ય પૂરું થઈ ગયું. એકડા ઉપર કેટલા બધા મીંડા આવી ગયા. અને પેલા શેઠે કહ્યું કે જો અત્યાર સુધી મેં તમારી વાત બધી માની છે, હવે આટલી બધી તમારી વાત, તમારા સાગરીતોની વાત આટલી બધી માની, તો મારી એક વાત તમે માનશો ખાલી? પેલા સરદારને થયું કે મેં આટલી બધી વાત માની છે, એમણે આટલી બધી મારી વાત માની છે, તો મારે માનવામાં શું કામ? કઈ વાંધો નહીં, બોલો. તો કે જો આટલા બધા મીંડા તમને આપ્યા છે, હવે એક એકડો હું પાછો લઈ લઉં? મારો જ છે એકડો અને મારે જ લઈ લેવાનો છે. પેલા કે હા લઈ લો, કઈ વાંધો નહીં. પેલા શેઠે એકડો ચેકી નાખ્યો. તો એકડા વિનાના મીંડાની શું કિંમત? બસ અનંત જ્ઞાની ભગવંતો આપણને આ રૂપક દ્રષ્ટિ સમજાવતા કહે છે કે બોહી દયાણમ. અને એટલે જ્યાં સુધી મને સમ્યક સમજણ નહીં મળે, એક નગરમાં કોઈ વ્યક્તિ ભૂલો પડે તો એક જગ્યાએ, બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ એમ સતત પોતે આગળ વધતો જ જાય. પણ જો કોઈને પૂછે નહીં, સાચી જાણકારી ન મેળવે, તો ગમે એટલો કાળ થાય તો પણ પોતાના ઈચ્છિત ગંતવ્ય સ્થળે પહોંચી ન શકે. બસ એમ અહીંયા જ્યાં સુધી બોહી દયાણમ, પરમાત્મા બોધિના દાયક છે, પણ એમનું શ્રુત એ જ્ઞાન જ્યાં સુધી આપણે સમજી ન શકીએ. મહેસાણા પાઠશાળામાં અમે જયારે ભણતા હતા તે વખતે અમને ભણાવેલું, એટલે અમારા સિલેબસમાં હતું, તમે નામ સાંભળ્યું હશે એનું, સમકિતની 67 બોલની સજ્જાઈ. સમકિતની 67 બોલની સજ્જાઈ, સમ્યક્ત્વના 67 બોલ. અને એ જો જીવનમાં આવી જાય ને, એ જીવનમાં આવી જાય તો બાકીનું કાંઈ મેળવવાનું ન રહે. આપણે તપ કરીએ છીએ પણ મિથ્યાત્વ યુક્ત, એટલે કે સમ્યક્ત્વ રહિત અને મિથ્યાત્વ યુક્ત તપ એ પણ સકામ નિર્જરાનું કારણ બનતો નથી. કદાચ આપણે જપ કરીએ છીએ પણ સમ્યક સમજણ વિનાનો જપ એ પણ પરિણામ આપી શકતો નથી. આપણે તપ, જપ, ધ્યાન, સાધના, અનુષ્ઠાન, ધર્મની કોઈ પણ પ્રકારે કરાતી ક્રિયા, એમાં જ્યાં સુધી સમ્યક એટલે સાચી સમજણ ન ભળે ત્યાં સુધી એ ક્રિયા કેવળ અકામ નિર્જરાનું કાર્ય કરશે, એ સકામ નિર્જરા નહીં કરાવે. અને એટલે પરમાત્માએ જગતને બોધ આપ્યો, આત્માના સ્વરૂપને ઓળખો, કર્મને ઓળખો, આપણી ઉત્તમતાને ઓળખો. આ બધો કેવો અદ્ભુત માર્ગ બતાવ્યો છે, બોધ આપ્યો છે આપણને. પણ એક વસ્તુ કહું કે બોધ આપનાર તો પોતાના ભાવથી બોધ આપે, પણ જ્યાં સુધી લેનારની પાત્રતા એમાં ન પ્રગટે ત્યાં સુધી એ બોધ આપનાર કેવળ ઐકાંતિક હિત કરે, લેનારને કોઈ એનું પરિણામ ન મળે. દાખલા તરીકે આપણે ત્યાં કહેવાયું છે કે વક્તા ઐકાંતિક હિતપૂર્વક જે કંઈ કહે, શ્રોતાને એનો લાભ થાય કે ન થાય, પણ વક્તાને એનો લાભ અવશ્ય થાય. અને માટે કહેવાનો મતલબ મારો કે ગઈકાલે મેં વાત કરી હતી કે પરમાત્મા બોધ આપે છે. શેનો બોધ આપ્યો આપણને? કયા કયા માર્ગનો બોધ આપ્યો? કેટલીક વાત કરેલી આપને, એનાથી હું આગળ આજે જઉં છું. સૌથી પહેલા મેં વાત કરેલી જીવ અને શિવ, એનો બોધ આપ્યો કે પહેલા તત્વમાંથી 9મા તત્વમાં જવું, આ પહેલો બોધ. એટલે પહેલો બોધ આ. બીજો બોધ હતો આપણને શ્યાદવાદ મત બતાવ્યો, અનેકાંત મતાંબોધિ,
અનેકાંત રૂપી મત આપ્યો, ઐકાંતિક મત અને અનેકાંત મત. અનેકાંત મત એટલે સ્યાદવાદ મત. તમારી અપેક્ષાએ તમે સાચા, મારી અપેક્ષાએ હું સાચો. કોઈ ખોટું નથી, પણ સૌ પોતપોતાની દ્રષ્ટિથી સાચા છે. પણ એ દ્રષ્ટિમાં હું નથી, માટે પેલાની વાત મને ખોટી લાગે છે. અને એટલે પરમાત્માએ બહુ અદ્ભુત સિદ્ધાંત આપ્યો. એક ત્યાર પછી બીજી વાત કરી, રાઈટ, નિગોદથી નિર્વાણ સુધી. રાગીણીબેન, નિગોદથી નિર્વાણ સુધીનો આખો ક્રમ બતાવ્યો કે આપણો આત્મા ક્યાં હતો. એક આત્મા મોક્ષે ગયો, આપણો નિગોદમાંથી આત્મા બહાર આવ્યો, અને તે પછી સતત ઇન્દ્રિયોમાં પરિભ્રમણ કરતો 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 આ જીવ કેટલા ભવોના, અનંતા ભવોના પુણ્યોદયે આપણને આ મનુષ્ય ભવ મળ્યો. એ મનુષ્ય ભવમાં પણ અનંત પુણ્ય રાશિની વૃદ્ધિ થઈ, ત્યારે આર્ય કુળ કે આર્ય દેશ મળ્યો. એમાં પણ અનંત પુણ્યની વૃદ્ધિ થઈ, ત્યારે દેવગુરુ ધર્મ મળ્યા. એના કરતા પણ અનંત પુણ્યની વૃદ્ધિ થઈ, તો એ દેવગુરુ અને ધર્મને સમજવાની આપણને કક્ષા પ્રાપ્ત થઈ. એના કરતા પણ અનંત પુણ્ય મળ્યા, ત્યારે એ ધર્મ રૂચ્યો અને ગમ્યો. અત્યારે આપણને જે કાંઈ ગમી રહ્યું છે, આટલું પ્રવચન 9:45 સમય, આટલા પ્રવચનના સમયમાં આજે આપણે આટલું સાંભળવા માંગી રહ્યા છો, એનો અર્થ કે આપને ધર્મ રૂચ્યો છે. હવે આપણી પ્રગતિના મંડાણ થયા છે, આત્મ પ્રગતિના, આત્મશક્તિના મંડાણ થયા છે. નહીતર અત્યારે સિરિયલોનો પણ ટાઈમ છે, અત્યારે ઊંઘવાનો પણ સમય છે, અત્યારે શાંતિથી બહાર બેસવાનો કે ફરવા જવાનો પણ સમય છે. છતાં બધાને ગૌણ કરીને ફેસબુક ઉપર કે ઝૂમ ઉપર આપ સૌ જે કાંઈ સાંભળી રહ્યા છો, કારણ કે આપને બોધ ગમે છે, બોધ લેવો પણ ગમે છે. હા, પીરસનારો તો પીરશે, પણ લેવાની, એ પચાવવાની મારી શક્તિ કેટલી છે. દરેક વ્યક્તિ એ પોતાની શક્તિ અનુસાર પોતાની થાળીમાં એ બોધ અવશ્ય સ્વીકારે જ છે, એમાં કોઈ બેમત નથી. અને માટે બોહી દયાણમ, પરમાત્મા આપણને બોધ આપે છે. ત્યાર પછી કર્મનો બોધ આપ્યો. અતુલ બળી પણ આ આતમ પુરાયો કર્મ પિંજરમાં. અને એ કર્મથી મુક્ત થવા માટે આપણે બધા કર્મને વશ છીએ. એ પરવસતા હજી આપણને ખબર નથી, અથવા તો એની પરવસતા આપણને લાગતી નથી. પરવસતા બતાડી કર્મની. આ કર્મના સ્વરૂપે આપણને એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, આ બધા ક્રમ મળ્યા. આ કર્મના ઉદયના કારણે ક્યાંક પાંચે ઇન્દ્રિયો મળી. સરસ ગુરુજી, તમારો ઉપકાર છે. તમારી વાણી બહુ જ સરસ રીતે સમજાવો છો, ખૂબ આભાર. પરમાત્માને એક વાત કહું કે જે સ્વરૂપે આપણને આ મળ્યું છે ને, એમાં અત્યારે આ ભળવાની આપણી પ્રક્રિયા ચાલી રહી છે. અને માટે પરમાત્માએ કર્મનું સ્વરૂપ સમજાવ્યું. સાચી જ્ઞાનની ભૂખ આપે જગાવી છે અલકાબેન, પણ ભૂખ હતી તો લાગી. અને એટલે કહેવાનો મારો ભાવ કે પરમાત્મા બોહી દયાણમ, બોધના આપનાર છે. કર્મના સ્વરૂપને બતાવ્યું. કર્મ નચાવે તિમ્હી નાચત. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, આ બધા કર્મના કારણે આપણે થઈએ છીએ. આ આપણું સ્વરૂપ નથી, કર્મોએ આપેલું સ્વરૂપ છે. અને જે વસ્તુ પારકી છે એને પોતાનું માની બેઠા, જે વસ્તુ પારકી છે એને પોતાનું માની બેઠા, અને જે પોતાનું છે એને પારકું માની બેઠા, અથવા તો પોતાનું છે એની ખબર જ નથી ક્યાં તો હજી. બોહી દયાણમ, આ સ્વરૂપે આપણને આપણું આત્મ સ્વરૂપ બતાવે છે કે ભાઈ આ શરીર એ હું નથી. પેલી વ્યક્તિએ
એક સંતના આશ્રમમાં ગયા. સંત અંદર છે, બારણું બંધ છે, એટલે પેલાએ ટક 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 કરીને બારણું ખખડાયું. સંતે પૂછ્યું, કોણ છો, કોણ છે? એટલે પેલાએ બહારથી જવાબ આપ્યો કે એ તો હું છું. એટલે પેલા સંતે બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ, હું બહાર મૂકીને આવો, હું એને બહાર મૂકીને આવો. જ્યાં સુધી હું આઈ એમ અહમ અહમ મમેતિ મંત્રોયમ મોહસ્ય જગદાંધ્યકૃત અયમેવહી નય પૂર્વ પ્રતિ મંત્રોપી મોહજીત. હું અને મારું આ મોહ રાજાનો મંત્ર છે, પણ જે દિવસે એમાં નકાર ઉમેરાઈ ગયો, હું નહીં મારું પણ નહીં, આવું જે દાડે આવી ગયું ને, તે દિવસે મોહ રાજાને આપણે જીતીશું. ખાલી બસ ન ઉમેરી દો, બીજું કઈ જ નહીં. હું અને મારું એમાં નકાર જો આવી જાય, પ્રતિમંત્રોપી મોહજીત, એ પ્રતિમંત્ર મોહને જીતનારો બને છે. અને માટે કર્મના એ ઉદયોમાં ક્યાંક ક્યાંક લોક, ક્યાંક એકેન્દ્રિયમાં, ક્યાંક સૂક્ષ્મમાં, ક્યાંક બાદરમાં, ક્યાંક પૃથ્વીકાય, અપકાય, કેવકાય, વાવકાય, વનસ્પતિકાય રૂપે કેટલા નસા જાય, નસા જોણી નતમ ઠાણમ ન તમ કુલમ. આ 14 રાજલોકમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આપણા આત્માએ અનંતી વખત જન્મ મરણની પ્રાપ્તિ ન કરી હોય. અને માટે કર્મના આ સ્વરૂપને બતાવીને, કેવળ કર્મના સ્વરૂપને નહીં, સાથે સાથે કર્મના વિપાકને બતાવ્યો. વિપાક એટલે ફળ. પહેલો જ કર્મ ગ્રંથ કર્મ વિપાક નામનો છે. અને એક કર્મ વિપાક, વિપાક એટલે ફળ. કર્મનું ફળ શું? એક એક કર્મનું ફળ તમે સાંભળો. 158 કર્મની પ્રકૃતિઓ ધ્રુજી જવાય આપણે. અને ત્યારે આપણને ખબર પડે કે આપણે કેટલા બધા કર્મને આધીન છીએ. ત્યારે આપણને ખબર પડે કે આપણે કેટલા બધા કર્મથી ઘેરાયેલા છીએ. આપણું સ્વરૂપ તો ક્યાંય અબડાઈ ગયેલું છે. કર્મનો બોધ આપ્યો. બોહિ દયાણમ, પરમાત્મા આ લોક સ્વરૂપનો બોધ આપ્યો કે મને જે દેખાય છે એ જગત એટલું નથી. આ જગત બહુ વિરાટ છે. વિજ્ઞાને જોયેલું વિશ્વ એ તો બહુ સંકુચિત વિશ્વ છે. એના કરતા વિરાટ વિશ્વ છે કે જે 3 વ્યવસ્થા સ્વરૂપ છે: ઉર્ધ્વલોક, અધોલોક, તીર્છાલોક. ઉર્ધ્વલોક જેની અંદર સિદ્ધ ભગવંતો અને 12 દેવલોક, 9 ગ્રહવેગ, 5 અનુત્તર. મધ્યલોક અસંખ્ય દ્વીપ સમુદ્ર. અને અધોલોક, એ અધોલોકની અંદર 7 નરક, 10 ભવનપતિ. આવું અદ્ભુત સ્વરૂપ બતાવ્યું. આ લોકનું સ્વરૂપ લોકબોધ, લોક ભાવના. આપણે ત્યાં 12 પ્રકારની ભાવના આવી ને, એમાં એક ભાવના છે લોક ભાવના. લોક સ્વરૂપની ભાવનાનું ચિંતન કરવું. શું ચિંતન કરવું? તો કે આટલા વિરાટ લોકની અંદર એક 100ના અગ્રભાગ જેટલી પણ જગ્યા એવી નથી કે જ્યાં આપણા આત્માએ અનંત વખત જન્મ મરણની પ્રાપ્તિ કરી ન હોય. હવે આપ વિચારો કે અનંતી વખત આ લોક સ્વરૂપ શેના માટે વિચારવાનું? કે પુણ્ય એ મને દેવલોક અપાવશે, મારું પાપ એ મને નરક ગતિ અપાવશે, અને ઉત્કૃષ્ટ પુણ્ય હશે તો મને મનુષ્ય ભવ મળશે. આ લોક વ્યવસ્થાથી દેવ, મનુષ્ય વગેરે ભવોની પરંપરા મળવી કે કંઈ પણ એ મારા પુણ્ય પાપને કારણે છે. લોક સ્વરૂપની ભાવના આપણને આ પણ જણાવે છે. અને માટે પરમાત્મા આ સ્વરૂપે આપણને બોધ આપ્યો કે દેવો પણ અનંતી વખત આપણે થયા, પ્રત્યેક નરકમાં પણ અનંતી વખત ગયા. તીર્છાલોકમાં પ્રત્યેક સમુદ્રના જલ તરીકે કે પૃથ્વીકાય તરીકે દરેક જગ્યાએ આપણો આત્મા અનંતી વખત ઉત્પન્ન થયો. અરે સિદ્ધ શિલામાં પણ એકેન્દ્રિય જીવ તરીકે આપણે કેટલો વખત જઈ આવ્યા છે, પણ હજુ એ ન આવ્યો છેડલો રે. કારણ કે કર્મ હજી સુધી કેવળ પરિભ્રમણનો આપણને થાક જ નથી. પરિભ્રમણ કરી રહ્યા છીએ એવો અનુભવ નથી.
અને માટે પરમાત્માએ લોક સ્વરૂપની ભાવના બતાવી. એ 12 ભાવનાઓનું સ્વરૂપ આપણે કહેવાનું છે. તે વખતે વિશેષ એનું હું વિવેચન કરીશ. ત્યાર પછી સંસાર ભાવ. આ બહુ સરસ ભાવના છે. આ બહુ સમજવા જેવી છે. સંસાર ભાવ. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. આખો સંસાર પાપમય છે. આ સંસારમાં કોઈ કોઈનું સગું નથી. સગું તારું કોણ સાચું રે, સંસારિયામાં સગું તારું કોણ સાચું રે. કોણ સગું છે આપણું, સાચું કહેજો. હું એમ માનું કે મારા સગા સંબંધીઓ મારા છે. ક્યારેક ક્યારેક નિર્ધનતા હોવાનો એક ઢોંગ કરી જોજો કે બહુ દેવું થઈ ગયું છે, હવે કોઈ એ નથી, અને તે વખતે કોણ આપણી સાથે ઉભા રહે છે, તો સમજવું કે આ સગા છે ને આ જ વાલા છે. પણ આવા સમયે સંસાર ભાવ, અરે ગમે તેવી વ્યક્તિ હોય ને તો તે પણ પોતાનો એનો સાથ છોડી દે. અત્યાર સુધી આપણો સંબંધ પણ સ્વાર્થના પાયા ઉપર ઉભો રહે છે. સાચું કહેજો, આપણા કાકા, મામા, દાદા, ફોઈ, ફુવા, આ કોઈ પણ સંબંધ એ શેના કારણે ટક્યો છે? તો કે હું એનો કાકો થઉં છું માટે સંબંધ છે, હું એનો ભત્રીજો થઉં છું માટે સંબંધ છે, હું એના મામા થઉં છું માટે સંબંધ છે. એટલે કહેવાનો મતલબ કે સંબંધોના નાતે ખાલી અર્થ જોડાયેલો છે, બાકી હું મારા ભાવથી તો જોડાયેલો નથી. આવું તો એક વસ્તુ કહું કે સંસારિક ભાવનો અર્થ જ આ કે સ્વાર્થ પડે ભેગા થાય અને સ્વાર્થ પૂરો થાય એટલે છૂટા થાય. આ સંસારનું સ્વરૂપ. સંસારનું બીજું સ્વરૂપ કે પ્રત્યેક ભવોમાં દરેક વ્યક્તિ સાથે આપણે અનંત પ્રકારના સંબંધો બાંધ્યા છે. જે આ ભવની અંદર મારી બહેન હોય એ જ બીજા ભવમાં ક્યાંક મારી પત્ની પણ થાય. જે મારી પત્ની હોય એ ક્યાંક મારી બહેન પણ થાય. ભવ મંડપ મારે નાટક નાચિયો, હવે મુજ દાન દેવરાવ. પ્રભુ, આ ભવ મંડપમાં હું નાટક કરું છું. એક નાટકનો કલાકાર, એક ફિલ્મનો એક્ટર, એક ફિલ્મમાં કોક સ્વરૂપે ક્યાંક પિતાની ભૂમિકા ભજવે, અને જે એની પત્નીની ભૂમિકા ભજવતી હોય બીજા કોઈ પિક્ચરમાં એ જ સગા ભાઈ બહેન તરીકે કદાચ બતાવે. આ બસ એક કલાકાર છીએ આપણે, બીજું કાંઈ નથી. આપણે કર્મ સત્તાની કઠપૂતળી છીએ, અને કર્મ જે પ્રમાણે દરેક ભવની અંદર આપણે બધા વેશ ભજવીએ છીએ, પણ ખબર નથી કે બહુરૂપી જેમ એ વેશ ઉતારે ને એટલે પાછો પોતાના મૂળ ભાવમાં આવી જાય, એમ આપણે બધા તો કેવળ બહુરૂપી છીએ. આજે આ ભવમાં મનુષ્ય વેશ મળ્યો છે, બીજા ભવની અંદર ક્યાંક દેવ વેશ મળશે, ક્યાંક એ ભવ મળશે, પણ એ વેશ મારો જ છે, હું જ આ છું. બસ આવું માની અને પ્રત્યેક સંસાર ભાવોમાં હું વધુ ને વધુ આ મોહથી ઘેરાયેલો ગયો છું. આપણને આ પરમાત્મા બોધ આપે છે કે આ સંસારનું સ્વરૂપ, 12 ભાવનાઓમાં સંસારનું સ્વરૂપ જ્યારે વિચારીએ ને ત્યારે ધ્રુજી જવાય. શું આ સંસાર છે? કોઈનું કોઈ સ્વરૂપે નથી. ક્યાંક એક આપણે ત્યાં વાત આવે છે, રાઈટ કર્મ નચાવે ટટલી આંગળી આપણને, કે એક વ્યક્તિ એને પોતાના સગા સંબંધી ઉપર બહુ વિશ્વાસ. આ સંસાર એને એમ બહુ સારો લાગે કે આ બધા સ્વજનો વખત આવે મારા માટે ઉભા રહેશે. એટલે એક સંતને મળે છે. સંતે કીધું કે ભાઈ આ સંસારમાં કોઈનું નથી, અને બધું કદાચ છે તોય ફરજના ઋણાનુબંધ રૂપે છે, વ્યક્તિ પ્રત્યેનો અહોભાવ નથી. અને તે વખતે પેલો વ્યક્તિ કહે છે કે નહીં, મારા માતા, મારા પિતા, મારી પત્ની, મારો ભાઈ, એ તો મારા માટે જાન આપી દે.
હું કહું તે પ્રમાણે કરે. અરે આ બધા જ મારા પેલા સંન્યાસીએ કીધું કે ચાલ એક પરીક્ષા કરીએ આ લોકોની, કે સગું તારું કોણ સાચું રે સંસારિયામાં. એટલે એને એક એવી દવા આપી અને દવા આપીને ઘરે ગયો. દવા પીધી ને પછી એ કહે છે કે મને આજે કઈ ચેન પડતું નથી, મને કઈ પણ થઈ જાય તો પેલા સંન્યાસી છે એમને બોલાવજો. એટલે પેલા લોકો કહે સારું. આ તો હજી બેભાન જેવો થઈ ગયો. આ લોકોને એમ લાગ્યું કે આ તો મૃત્યુ પામ્યો છે. એને જે પ્રમાણે કીધું હતું તે પ્રમાણે પેલા સંતને બોલાવે છે અને સંતને કહે છે, પેલી પત્ની ભારે વિલાપ કરીને કહે છે કે મારા પતિને જીવતો કરો, મારા માટે તો આધાર જ આ છે, એ જો નહીં હોય તો મારા જીવનનું શું થશે. પેલો ભાઈ આવે છે કે આ તો મારો ભાઈ, મારો દુલારો, અરે આ મારો ભાઈ જો નહીં હોય તો મારું શું થશે. માતા પિતા કહે છે કે અરે જે લાડકા દીકરાને અમે આટલા ભાવથી ઉછેરેલો છે એ નહીં હોય. સંત ત્યાં સંન્યાસીને કહે છે કે ગુરુદેવ એક કામ કરો, આને જીવતો કરો. સંન્યાસી કે હમણાં જીવતો કરું, પણ એમાં એક પ્રોબ્લેમ છે. શું? તો કે જેને જીવતો જો આ કરું તો જેને માટે જીવતો, મતલબ કે જીવતો કરવા માટે કોઈ પણ એક વ્યક્તિએ પોતાના આયુષ્યનું બલિદાન આપવું પડશે. એટલે મારું આયુષ્ય તમારું, તમારામાંથી જેનું જેટલું આયુષ્ય છે અત્યારે એની જગ્યાએ તમે મૃત્યુ પામશો તો તમારા બાકીના જેટલા વર્ષો છે એ વર્ષો એને લાગી જશે ને એ જીવતો થઈ જશે. એટલે સૌથી પહેલા પેલી પત્નીને કહે છે કે બોલ, મેં તને કીધું, તમે કહે છે ને કે આટલું બધું આમ છે તેમ છે. તો પેલી પત્ની કહે કે હું તો હમણાં મારો જીવ આપી દઉં, પણ શું કરું, આ દીકરાઓ બધા છોકરા નાના છે અને હજી પિતા વગર જીવી શકે પણ દીકરાઓ મા વગર ન જીવી શકે, અને એનું કોણ છે આ દુનિયામાં પછી તો, અને એટલે હું તો જીવ ન આપી શકું. એટલે પેલા ભાઈને કહે છે અત્યાર સુધી મારો ભાઈ મારો દુલારો તું કરતો હતો, ચાલો હવે ભાઈના માટે આટલો તો ભોગ આપી દો કે તમારું આયુષ્ય બધું એને આપી દો. પેલા ભાઈ કહે કે હું હમણાં આપી દઉં, પણ શું કરું, આ દુકાનની જવાબદારી એટલી છે, મારી પણ પત્નીની જવાબદારી છે, છોકરાઓ હજી બધા નોકરી ધંધે લાગવાના છે, એને પરણાવવાનો છે, કેટલી જવાબદારી હજી મારી છે, હું મારું આયુષ્ય આ રીતે ન આપી શકું. અરે રે રે. બીજાને કહે છે, માતા પિતાને કહે છે કે તમે તો કે અમે જો જતા રહીએ તો આ લોકોનું કોણ. બધા પોતપોતાની રીતે કહે છે. સંત એક દવા કાઢે છે અને દવા કાઢીને કહે છે કે એક કામ કરું, જે આ દવા પી જાય તે મૃત્યુ પામે, પણ એના કરતા તો હું એક કામ કરું કે હું જ પી જાઉં દવા અને મારું જેટલું આયુષ્ય છે એ આને આપી દઉં. એટલે બધા એક સાથે કહે અરે સંત, અરે ગુરુદેવ, તો તમારા જેવા કોઈ ઉપકારી નહીં. અરે સંતનો સ્વભાવ જ પરોપકાર કરવાનો હોય છે, તમારે તો પરોપકારાય સતામ વિભૂતાય, સંતોની સંપત્તિ એ પરોપકાર જ છે, બસ તમે જ કરો, તમે જ પી જાઓ. અને પેલા સંતે પી લીધું. પેલો ઉભો થયો. સંત પણ જીવતા છે, પેલો હકીકતમાં મર્યો નતો, પણ એ ખાલી સંતના કહેવાથી આ પ્રમાણે ઢોંગ કરી રહ્યો હતો અને બધાનું જોયું અને એને ખ્યાલ આવી ગયો કે સગું તારું કોણ સાચું રે સંસારિયામાં, સગું તારું કોણ સાચું રે. આ સંસારમાં કોઈનું નથી, કોઈનું નથી. કોઈ વ્યક્તિ માટે કદાચ આપણને લાગે ને તો થોડો સમય લાગે, પણ પછી જેમ સમય જતો જાય ને એમ આપણે પણ જીવનની ઘરેડમાં પાછા ટેવાતા જઈએ. એ વ્યક્તિનો વિયોગ આપણને પછી એટલો ચાલતો નથી, કારણ કે બધો સંબંધ આપણો કેવળ ને કેવળ રાગજનિત હતો, અને રાગજનિત એ સંબંધના કારણે પરમાત્માએ આ સંસારનું સ્વરૂપ બતાવ્યું. ત્યાર પછી લોક સ્વરૂપ, સંસાર સ્વરૂપ, ત્યાર પછી વીરતીનું સ્વરૂપ બતાવ્યું. સર્વવીરતી અને દેશવીરતી આ બે ધર્મનો બોધ આપ્યો કે શ્રમણ સંઘર્ષ શાંતિર્ભવતું, શ્રમણથી સંગ છે, અને એટલે જ્યાં સુધી અવીરતી છે ત્યાં સુધી સંસાર છે. આપણો સંસાર વધે છે શેનાથી? અવીરતીથી. અવીરતી મતલબ પાંચે ઇન્દ્રિયોના મન ગમતા ઉપર રાગ, અણગમતા ઉપર દ્વેષ. મને ગમે એટલું હોય તે છતાં હું પચખાણ ન લઈ શકું.
પચખાણ ન આવે એટલે અવિરતિ આવે. અને આપણને નાની અમથી પ્રતિજ્ઞા લેવી હોય ને તો પણ એમ થાય કે નહીં નહીં નહીં, આ પ્રતિજ્ઞા કોણ લે, નથી લેવી, મારી એ શક્તિ નથી, હું પ્રતિજ્ઞા લઈ શકું. ઘણા લોકો છે ને બહુ હોશિયાર હોય, એ એમ કે પ્રતિજ્ઞા શું કામ લેવાની, પ્રતિજ્ઞા લેવીને પછી ન પડાય અને બાધા તૂટે, એના કરતા પ્રતિજ્ઞા ન લઈએ તે શું ખોટું. પણ પરમાત્મા આ વીરતી ધર્મનો બોધ આપતા કહે છે કે જ્યાં સુધી વીરતિ નહીં હોય ત્યાં સુધી, વીરતિ એટલે અટકવું, વિરામ પામવું, જ્યાં સુધી આપણે સંસાર ભાવથી, જ્યાં સુધી આપણે આપણા ભાવથી વિરામ નહીં પામીએ ત્યાં સુધી આપણું પ્રગતિ, આત્મિક પ્રગતિ પણ નથી. એટલે વીરતિ ભાવ, ત્યાર પછી માર્ગનો બોધ આપ્યો. મેં ગઈકાલે પણ વાત કરી હતી કદાચ. માર્ગ દેશક મોક્ષ નોરે કેવળ જ્ઞાન નિદાન. પરમાત્મા આ જગતના જીવોને માર્ગ બતાવે છે, અનેક માર્ગ બતાવ્યા, સૌની કક્ષાને અનુરૂપ ધર્મ ભગવાને બતાવ્યો છે. કોઈને પણ એવું નથી કીધું કે તમે આટલું કર્મગ્રંથ ભણશો તો જ મોક્ષ મળશે, આટલો તપ કરશો તો જ મોક્ષ મળશે, એમ નહીં. શક્તિ મુજબનો ધર્મ, મારી જે શક્તિ હોય એ શક્તિ પ્રમાણે હું ધર્મ કરું. પણ માર્ગ અનેક બતાવ્યા. કોઈને માટે ભક્તિનો માર્ગ છે, કોઈના માટે તપનો માર્ગ છે, કોઈને જ્ઞાન માર્ગ રૂચે છે, કોઈને ધ્યાન માર્ગ રૂચે છે. દરેકને પોતપોતાની એક કક્ષા છે. સૌનો માર્ગ બતાવ્યો કે માર્ગ દેશક મોક્ષનો કેવળ જ્ઞાન નિધાન. આ બધા નિધાન છે, નિધાન એટલે ભંડાર છે. આ એક એક માર્ગ એ તમને કેવળ જ્ઞાન આપી શકે છે. અને માટે કહેવાનો મારો ભાવ એક જ છે કે આ સ્વરૂપે પરમાત્માએ ત્યાર પછી દર્શનનો માર્ગ બતાવ્યો. એટલે જ સમ્યક્ત્વ, હમણાં જ મેં કીધું ને, બોહી દયાણમ, બસ સમ્યક્ત્વનો માર્ગ. સમ્યક્ત્વ એટલે જે ભગવાને કહ્યું છે તે સાચું છે અને જે સાચું છે તે જ કહ્યું છે. આવી જેની દ્રઢ માન્યતા આવી જાય એ વ્યક્તિ સંસારમાં. અમે અમારા સાહેબને ઘણી વખત મહેસાણા પાઠશાળામાં ભણતા ને ત્યારે પૂછતા કે સાહેબ, સમ્યક્ત્વનું આટલું બધું સ્વરૂપ અમે સમજ્યા, આપે અમને સમજાવ્યું, અમને આ સમ્યક્ત્વના સ્વરૂપને સમજતા એક પ્રશ્ન એવો થાય છે કે મારામાં સમ્યક્ત્વ છે કે નહીં, એની મને કઈ રીતે ખબર પડે? મારામાં સમ્યક્ત્વ છે કે નહીં એને મને કઈ રીતે ખબર પડે? સાહેબ અમને બહુ સરસ જવાબ આપતા, આજે પણ અમને યાદ છે. સાહેબ કહેતા કે રોજ તમે સામાયિક કરો છો ને, એ સામાયિક લેતા જ્યારે ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય, એટલો આનંદ કે હા હું સામાયિકમાં જઈ રહ્યો છું. એ ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ આદિ શુભ લગ્ન પ્રસંગ આદિ હોય અને જે આનંદ હોય એવો આનંદ પ્રગટે. પણ જ્યારે સામાયિક પાડતા હોય ને ત્યારે ધ્રુસકે રડતા હોય કે આ ક્યાં મારે સટજી નિકાયની હિંસામાં પાછું પ્રવૃત્ત થવાનું છે. અત્યાર સુધી તો આ 48 મિનિટ મારા માટે કેવળ કર્મની નિર્જરાનું માધ્યમ હતું. અને એટલે તે વખતે જ્યારે આવું થાય ને તો સમજવું કે સમ્યક્ત્વ છે. ત્યારે અમે સાહેબને કહી કે સાહેબ, સામાયિક પારું યથાશક્તિ, સામાયિક પાર્યું, આ તો બહુ મોટેથી બોલી આનંદથી કે હા છૂટ્યા. સમજવું કે જ્યાં સુધી દેવ આપણને સ્વીકારવા જેવા ન લાગે, ગુરુ આપણને સમજવા જેવા ન લાગે અને ધર્મ આપણને આચરવા જેવો ન લાગે, ત્યાં સુધી આપણને હજી ધર્મ કેવળ શરીર એટલે કે ઇન્દ્રિયોથી થયો છે. પણ આત્માથી જે દિવસે એક ક્ષણનો પણ ધર્મ થશે ને, તે દિવસે દાવાનળ પ્રગટાવવા માટે એક ચિનગારી જ કાફી છે. 1 મિનિટ, ઝૂમ બંધ થઈ ગયું છે, ચાલુ કરું છું, 2 મિનિટ. ખ્યાલ આવ્યો? એક ચિનગારી જ કાફી છે અને એ ચિનગારી આખી આગ લગાડી દે.
બસ એ જ વસ્તુ ત્યાર પછી એટલે સમ્યક્ત્વ રૂપી ચિંગારી જો પ્રગટીને બસ જે ભગવાને જમ જમ જીણે પત્તમ તમેવ સત્યમ, જે ભગવાને કહ્યું છે તે સાચું છે અને જે સાચું છે તે જ કહ્યું છે. કહેવાનો મારો ભાવ કે ત્યાર પછી ચારિત્રનો માર્ગ બતાવ્યો, ચારિત્રનો બોધ આપ્યો કે ચારિત્ર વીણ અરહો પડહો અથડાય. આ ચારિત્ર એ તો આત્માને ચારે ગતિમાં રક્ષણ આપતું છત્ર છે અને એટલે એનો બોધ આપ્યો કે ચારિત્ર વીણ નહીં ઉદ્ધાર. આ જગતમાં ચારિત્ર વગર કોઈ પણ ઉદ્ધાર નથી, કારણ કે ચારિત્ર એનાથી ચરિત્ર શુદ્ધ બને, ચારિત્રથી ચરિત્ર શુદ્ધ બને. ત્યાર પછી મોક્ષનો માર્ગ આપ્યો, વ્રતનો માર્ગ આપ્યો. 5 મહાવ્રતો આપણે કહીએ છીએ ને, એ વ્રત માર્ગ આપ્યો કે જે વ્રત શ્રાવકના 5 અણુવ્રત, 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત સ્વરૂપ 12 વ્રતો, સાધુ જીવનના 5 મહાવ્રતો, એ વ્રતનો બોધ આપ્યો અને આપણો અવ્રત સ્વરૂપ અવિરતિને દૂર કરવાનો અદ્ભુત માર્ગ પરમાત્માએ શ્રમણ ધર્મની સ્થાપના કરવા દ્વારા આપ્યો. આપણે બધા અવિરતિમાં છીએ અત્યારે. ભગવાને 2 જ માર્ગ બતાવ્યા છે, કાં તો સર્વવિરતિ કાં તો દેશવિરતિ. પણ આપણે જે અત્યારે અવિરતિમાં છે ને, એ માર્ગ તો આપણે લીધેલો છે, એ તો ભગવાને બતાવ્યો જ નથી. એટલે જ્યાં સુધી એક નાની અમથી પણ પ્રતિજ્ઞા આપણા જીવનમાં ન હોય ને, ત્યાં સુધી આપણી દેશવિરતિ આવતી નથી. અને જીવનમાં એક વખત અવશ્ય કોઈક નાની પ્રતિજ્ઞા તો સૌના જીવનમાં હોવી જ જોઈએ. તો વ્રત સંસારના વિપાક બતાવ્યા ભગવાને, બોધ આપ્યો, સંસારના વિપાકનો બોધ આપ્યો કે આ સંસાર કેવો છે. આ પાપમય તો છે, પણ સાથે સાથે આ સંસારની અંદર દુઃખ પણ એટલા છે. આ સંસાર એમાં દર્દ પણ એટલા છે. આ સંસાર અજ્ઞાનમય છે. આ સંસાર કેવળ ને કેવળ ઇન્દ્રિયો, વિષયો અને કષાયોનું જ બજાર છે. અને એટલે એમાં જે વ્યક્તિ આસક્ત રહે છે એ એમાંથી ક્યારેય બહાર નીકળી શકતો નથી. અને માટે સંસારના વિપાક, વિપાક એટલે ફળ. આ સંસારનું ફળ શું? તો કે જન્મ, જરા અને મૃત્યુ. બસ આ 3. અને જન્મ અને મૃત્યુ એ 2 વચ્ચે જે આપણને મળ્યું છે એમાં કેવળ ઇન્દ્રિયોની ગુલામી, એમાં જ આપણે જીવન પસાર કરીએ છીએ. ઇન્દ્રિયોની ગુલામીથી બંધાયેલા, રાગ દ્વેષથી બંધાયેલા એ કર્મ, એ જ્યારે ઉદયમાં આવે, પાછી આપણી દુર્ગતિની પરંપરા સતત આ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. ભગવાને આપણને માર્ગ બતાવ્યો કે હે જીવ, જ્યાં સુધી આ સંસારના વિપાકને તું નહીં ઓળખે, જો આજ સુધી સંસારમાં રહીને ધર્મ થાય એવું કહેનારા, મારે તમને પૂછવું છે કે સંસારમાં રહીને ધર્મ કયો થાય? તમે કહેશો દેશવીરતિ, પણ દેશવીરતિ એ તો અલ્પવીરતિ છે અને દેશવીરતિ પણ સર્વવીરતિને પામવા માટેની જ ટ્રેનિંગ છે. પામવાની, સર્વવીરતિ પામવા માટે પહેલા દેશવીરતિમાં અને પછી સર્વવીરતિમાં, એટલાથી અટકવાનું નથી. તો આ સંસારનો આ સ્વરૂપે વિભાગ બતાવ્યો કે આ સંસારમાં પ્રત્યેક ભવોમાં પ્રત્યેક જીવો સાથે પ્રત્યેક પ્રકારના સંબંધો અનંતી વખત બાંધ્યા, પ્રત્યેક જીવ સાથે કશાયો અનંતી વખત કર્યા, પ્રત્યેક લોક સ્વરૂપમાં પ્રત્યેક આકાશ પ્રદેશે અનંત અનંત વખત જન્મ મરણની પરંપરા કરી. પણ હમણાં જ હું વિચારતો હતો, ચિંતનમાં હતો, અને તે વખતે બપોરે એટલે કે લગભગ 5 વાગ્યાનો, 4:30-5 વાગ્યાનો સમય, અને ઘરેથી મને થોડું દૂધ આપ્યું કે શાયદ દૂધ પી લો, થોડી શક્તિ રહે.
એટલે દૂધ મેં સહેજ પીધું ને ઘરેથી રાગીણીને વાત કરી કે ભાઈ મોરું દૂધ લાગે છે, ખાંડ આપ થોડી. એટલે એને થોડી સાકર આપી અને ખડી સાકર એ એની અંદર મિક્સ કરી અને મને કીધું દૂધ ગળ્યું થઈ ગયું, સાકર નાખી એટલે ગળ્યું થઈ ગયું ને હવે. એટલે મેં એને અમારા ઘરે એને સરસ જવાબ આપ્યો. મેં કહું સાકર નાખવાથી ગળ્યું નથી થયું દૂધ, પણ સાકર દૂધમાં ભળી ગઈ ને માટે ગળ્યું થયું છે. બેઠું ખ્યાલ આવ્યો? સાકર નાખવાથી ગળ્યું નથી થયું, પણ સાકર ભળી ગઈ. એમ પરમાત્મા મળવાથી રાઈટ, સાકર નાખવાથી તો અત્યાર સુધી પરમાત્મામાં મળ્યા છે, સાકર ભળવાની પ્રક્રિયા નથી થઈ. આ ભવમાં આપણે હવે ભળવાની પ્રક્રિયા કરવાની છે. આ નમુત્થુણમ સ્તોત્ર એ સાકરના દાણા છે. અરિયંતાણમ, ભગવંતાણમ, આઈગરાણમ, તિથયરાણમ, આ બધા સાકરના દાણા છે. અને એ સાકર આપણા ભાવરૂપી દૂધમાં જે વખતે આ શબ્દોના અર્થ સાથે, એના ચિંતન સાથે, એની મૌલિકતાની સાથે એ જ્યારે ભળશે ને, ત્યારે એ ભળેલું હંમેશા ભૂલભુલામણીમાંથી આપણને બહાર કાઢશે. અને માટે કહેવાનો ભાવ કે આ સ્વરૂપે વિપાક શ્રમણ ધર્મ બતાવ્યો અને ત્યાર પછી શ્રાવકનો બોધ આપ્યો. શ્રમણ ધર્મનો બોધ આપ્યો, શ્રાવક ધર્મનો બોધ આપ્યો. તો કેટલા થયા? જીવથી શિવ, સ્યાદ્વાદ 2, આત્મશક્તિ 3, કર્મ 4, લોક સ્વરૂપ 5, સંસાર 6, વીરતિ 7, માર્ગ 8, દર્શન 9, જ્ઞાન 10, ચારિત્ર 11, પછી મોક્ષ માર્ગ 12, વ્રત 13, સંસાર વિપાક 14, શ્રમણ બોધ 15 અને શ્રાવકનો બોધ એ 16. આ 16 પ્રકાર જાણે આપણને પરમાત્માએ બોધ આપ્યો છે. આ 16 પ્રકાર હવે બહુ ઊંડું થશે, પણ જ્યારે આજે બપોરે હું આ બેસી રહ્યો હતો, બેઠો તો અને વિચાર કરતો હતો કે આજે શું કહેવું, આજે થોડુંક એવું લખ્યું કે કંઈક. તો આ હું જયારે લખતો હતો તે વખતે આ 16 લખ્યા અને પછી મને ચિંતન થયું, સાચી વાત છે કે જ્યાં સુધી ધર્મમાં નહીં ભળીએ ત્યાં સુધી વીરતી નથી. અને તે વખતે મને થયું કે આ બધું જ આ જે મેં 16 કીધું ને એ આપણને 16 કસાયોમાંથી મુક્ત કરનારું બને. 16 પ્રકાર, રાઈટ. આ 16 પ્રકાર 16 કસાયમાંથી મુક્તિ આપનારા બને. અને માટે આ 16 રીતનો બોધ પરમાત્મા આપણને આપે છે. પાપનું સ્વરૂપ બતાવ્યું. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ. કોઈ ધર્મમાં આવું સ્વરૂપ તમને નહીં જોવા મળે. તમે જુઓ કોઈ પણ ધર્મમાં. મેં તો જાણવા માટે, ધ્યાન રાખજો, મારા શબ્દો ધ્યાન રાખજો, કે કેવળ જાણવા કે બીજા મારો ધર્મ આ બધા ધર્મથી કેટલો મહાન છે અને આ ઊંડાઈ નથી. આ તો બાકીના ધર્મોમાં તો કેવળ છબછબિયા છે. અને એટલે અમુક ધર્મનું ખાલી જાણવાનો મેં પ્રયત્ન કરેલો અને તે વખતે આપણી આ ઊંડાઈને પામનારું તો કોઈ બીજું નથી. અને ત્યારે આપણને આજે શ્રદ્ધા વધે ને, અરે આ સાંભળતા સાંભળતા આપણને સહેજ બોધ થાય ને, જો સહેજ ભળી જઈએ આ 9:45 થી 10:30, 10:15 છે કઈ આપણી યત્કિંચિત શક્તિ, એમાં અત્યારે આપણે ભળી રહ્યા છીએ. અને એક ચિનગારી ભાવની આવી ગઈ ને, સમ્યક્ત્વનો અત્યારે જ બંધ પડી જાય. તો કહેવાનો મતલબ કે ગઈકાલે મેં બીજી એક વાત કરી હતી કે આ નમુત્થુણમ સ્તોત્ર એની અંદર પણ આખું મંત્ર સાહિત્ય છે. જીવનની અમુક
ઘટનાઓ એવી બને જે ઘટનાઓમાંથી પાર ઉતરવા માટે આ નમુત્થુણમ સ્તોત્ર આપણને એક મદદરૂપ બને છે. એક જીવનની સમસ્યાઓને નિવારણ કરવા માટે એક ગારુડિક મંત્ર આ નમુત્થુણમ સ્તોત્રમાં છે. અને એટલે આજે કઈ રીતે કયામાં ક્યારેક રાઈટ નિરેનભાઈ, સાકરની જેમ ભળશું તો મુક્તિ નક્કી છે. ડિમ્પલબેન, ભાવ વિભોર ભક્તિ. સાચી વાત છે, ભાવ આવે છે અને ભાવ છે માટે જ ભક્તિ થાય છે. આ ચાલો હવે સૌથી પહેલા આ નમુત્થુણમ સ્તોત્રમાં એક કોઈ કાર્ય સિદ્ધ ન થતું હોય, સતત અસ્થિરતા કાર્યમાં આવતી હોય, મન આપણું અસ્થિર રહેતું હોય, એક કાર્ય કર્યા પછી કોઈક વ્યક્તિને બીજા કાર્યમાં સફળતા મળી હોય તો આપણું પોતાનું કાર્ય મૂકીને એનું કાર્ય હું કરું તો જ મને સફળતા મળશે, એટલે આપણે બધા કાર્યો અધૂરા અધૂરા મૂકતા હોય. એટલું જ નહીં, પણ આપણને કોઈ પણ યાદ શક્તિ ન હોય. આપણે જે સાધના કે આપણે જે કંઈક સંસારી ભાવમાં આપણે કહું છું કે જે કંઈ કરી રહ્યા છીએ એમાં સિદ્ધિ ન મળતી હોય. ઘણા લોકો કહે છે ને કે અમે એક જ જગ્યાએ નોકરીમાં છીએ, પણ અમારી સાથે જે વ્યક્તિઓ નોકરીમાં દાખલ થયેલા એ લોકો પ્રમોશનથી આગળ વધી ગયા, પણ અમે જ્યાં છીએ ત્યાંના ત્યાં છીએ. આ ક્યારા કારણે બને છે? કારણ કે સિદ્ધિ મળતી નથી આપણને. અને એ એવા જે અંતરાયો હોય એ અંતરાયો કયા પદ દ્વારા દૂર થાય? તો દૂધ લેવાનું અને દૂધમાં અનામિકા આંગળી બોળી, એક વાટકીમાં દૂધ લઈ અનામિકા આંગળી એ દૂધમાં બોળી અને જે અહીંયા સિદ્ધા જે ભવિષ્યંતિ અણા ગયે કાલે સંપય્ય વટ્ટમાણા શવ્વે તિવી હેણ વંદામી. ફરીથી, જે અહીંયા સિદ્ધા જે ભવિષ્યંતિ અણા ગયે કાલે સંપય્ય વટ્ટમાણા શવ્વે તિવી હેણ વંદામી. આટલું 108 વખત બોલવાનું. અને એ પછી દિવસે એ દૂધ પી જવાનું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ. આનાથી પરિણામ એ આવશે કે પહેલા તો આપણી આળસ દૂર થઈ જશે. આપણા જીવનને વિકાસ અટકાવતી કોઈ પણ બાબત હોય ને તો આળસ છે. અને એટલે આળસ અથવા તો સિદ્ધિ, કોઈ મેં હમણાં જ કીધું ને કે પ્રગતિ આપણી રૂંધાતી હોય તો આ કરવાથી પ્રગતિ તમારી એ થશે. બીજી રીત કે એક લાલ દોરો કે કોઈ પણ કાળો ન વપરાય આમાં, પણ લાલ અથવા સફેદ દોરો, કોટનનો કે રેશમી, એ લઈ અને જે અહીંયા સિદ્ધા જે ભવિષ્યંતિ અણા ગયે કાલે સંપય્ય વટ્ટમાણા શવ્વે તિવી હેણ વંદામી એમ કરીને એક ગાંઠ લગાવવાની. પછી પાછી આ ગાથા બોલવાની અને હા એ ગાંઠ લગાવવાની. તમે તમારા પોતાના માટે પણ કરી શકો અને બીજાના માટે પણ કરી શકો. તે વખતે કેવળ આપણો ભાવ છે ને, કોઈ પણ એક વ્યક્તિ માટે, મારી દ્રષ્ટિએ કહું છું કે એક વ્યક્તિ માટે આપણે કરતા હોય એના વ્યક્તિગત માટે તો કોઈ વાંધો નથી. એ વ્યક્તિનું તમે સંકલ્પ લઈને નામ લઈને આ ક્રિયા કરો. પણ તમે એમને કોઈના ઉપકાર માટે બનાવતા હોય ને તો સકલ જીવ સૃષ્ટિ, બસ આ એક શબ્દ વાપરી દેવાનો, એમાં બધા જ આવી ગયા. સકલ જીવ સૃષ્ટિ 108 વખત. સકલ જીવ સૃષ્ટિ, બસ એટલે બધા આવી ગયા એમાં. પછી તો એક ગાંઠ, પછી બીજી વખત આ મંત્ર બોલો, બીજી ગાંઠ, ત્રીજી વખત ત્રીજી ગાંઠ, એમ કરતા ટોટલ 27 વખત આ ગાંઠ કરવાની. મિચ્છામી દુક્કડમ, ભૂલ થઈ મારી. દરેકમાં 4-4 વખત બોલવાનું છે. દરેકમાં 4 વખત અને એક ગાંઠ લગાવવાની.
તો આવું 27 ગાંઠ લગાવો એટલે 27 ચોકુ 108 થઈ ગયા. તો આ દોરો પછી જો પહેરવામાં આવે, જ્યાં જ્યાં આપણી પ્રગતિ રૂંધાતી હોય, એવા કોઈ પણ પરિબળો હોય, તો એવી સમસ્યાઓ વખતે જો એ દોરોને લઈ જવામાં આવે તો આપણું કાર્ય અવશ્ય સિદ્ધ થાય. જો એક વાત ધ્યાન રાખજો કે હું આ જે કંઈ કહી રહ્યો છું ને, બધા 108 રાઈટ, હું જે કંઈ કહી રહ્યો છું એ કેવળ દ્રવ્ય માટે છે. પણ દ્રવ્ય એટલા માટે છે કે એનાથી આપણને સમાધિ મળે, અને એ સમાધિ આપણી સાધનાની સિદ્ધિ માટે સહાયક બને. અને કેવળ એટલે સાધનાની સિદ્ધિ માટે જ વર્તમાનમાં દ્રવ્ય જરૂરી છે, અને એટલે આ દ્રવ્ય સાધનાથી આપણને મળે માટે હું આ બધા દ્રવ્ય ઉપચારોની વાત કરું છું. ત્યાર પછી એ જ રીતે કોઈ જગ્યાએ ગયા અને એમ લાગે છે કે એક્સિડન્ટ ન થાય, કોઈ બસ વગેરેમાં મુસાફરી કરતા હોય તે વખતે, કોઈક જગ્યાએ જતા હોય ને એકલા હોય ત્યારે, ઘરમાં એકલા હોય, રાત્રિનો સમય છે, બીક લાગતી હોય ત્યારે, કોઈ સ્વપ્ન એવું આઘાતજનક આવ્યું, અથવા તો કોઈ સ્વપ્ન એવું હોય કે જેના કારણે આપણને બીક લાગે, તો એવા સમયે આ નમુત્થુણમ સ્તોત્રનું કયું પદ ગણવું કે જેનાથી એક તો બીક નાશ પામે એટલે નિર્ભયતા આવે. રસ્તામાં ગણીએ તો એનાથી રસ્તામાં કોઈ પણ પ્રકારના આપણા તો ઉપદ્રવો નાશ પામે, પણ સાથે સાથે આપણા તો દોષોના કાર્ય સિદ્ધ થાય, પણ એની સાથે સાથે જે સાધનમાં આપણે જઈએ છીએ ને એ સાધનને પણ કોઈ મુશ્કેલી ન આવે. તે પછી કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામવાની તૈયારી છે, પણ એ મૃત્યુ પામવાની તૈયારી છે, પણ હકીકતમાં આમ લાગે કે હજી એ મૃત્યુ, એનો મતલબ યોગ પણ નથી, બહુ નાની ઉંમર છે, અને તો એવા વખતે આ પદ જે છે ને એના આયુષ્યની વૃદ્ધિ કરે એમ તો હું ન કહી શકું, પણ કમસે કમ એ વ્યક્તિ અકાળે મૃત્યુ થતું હોય તો એવા કોઈ પણ પરિબળોને આ નમુત્થુણમનું આ પદ એ પરિબળોને દૂર કરવા માટે સક્ષમ છે. આપણા પરિવારમાં કોઈ પણ સમસ્યા આવી હોય તો એ પારિવારિક સમસ્યા, સ્વ સમસ્યા, કોઈ પણ પ્રકારની સમસ્યાઓનું નિવારણ, સ્વ કે પર, પોતાની કે બીજાની, એ સમસ્યાનું પણ નિવારણ કરી શકાય તો એ પદ છે અભયદયાણમ અરિહંતાણમ નમુત્થુણમ. આ રીતે સતત એનો જાપ કરવો. કેટલી વખત એ સંખ્યાની કોઈ મર્યાદા નથી, કોઈ લિમિટ નથી, જેટલો વધારે થાય એટલો સારું. એટલે અભયદયાણમ અરિહંતાણમ નમુત્થુણમ, અભયદયાણમ અરિહંતાણમ નમુત્થુણમ, અભયદયાણમ અરિહંતાણમ નમુત્થુણમ. બસ આ રીતે સતત જાપ કરો અને જુઓ એનું શું પરિણામ આવે છે. તે હમણાં હું એક જગ્યાએ ગયો હતો થોડા દિવસ પહેલા, 2 દિવસ પહેલા બહારગામ, અને રાત્રે 11 વાગે અહીંથી વડોદરાથી હું બસમાં બેઠો. હવે શિડ્યુલ મારો એકદમ ટાઈટ હતો, રાઈટ કહું, શિડ્યુલ ટાઈટ હતો. એટલે ત્યાં પણ ઘડિયાળના કાંઠે પહોંચવાનું હતું ને ઘડિયાળના કાંઠે નીકળીને અહીંયા આવી અને પાછો આ ક્લાસ લેવાનો હતો, અને બીજા પણ પાછો એક વર્ગ ક્લાસ હતો. એટલે મનની અંદર એક હતું કે કોઈ દુવિધા, કોઈક એવું રસ્તામાં ન થાય અને
લગભગ હું ન ભૂલતો હોઉં તો વટામણની આગળ ગાડી ગઈ, વટામણ ચોકડીની આગળ, અને એકદમ ઊભી રાખી. એટલે પેલા લોકોએ કીધું કે શું થયું? પેલો ડ્રાઈવર કહે છે કે આગળ કદાચ ગાડી નહીં જાય, હવે બીજી કોઈ બસમાં તમારે બેસવું પડશે. એટલે પેલા ડ્રાઈવરે જોયું કે છતાંય ટ્રાય કરીએ છે, પણ કદાચ જેને બીજી બસમાં જવું હોય તે જતા રહેજો, પણ આ બસનું કઈ નક્કી નહીં. હવે હું ગભરાયો, ચાલુ મારું તો બધું શિડ્યુલ આખું ખોરવાશે, થશે શું? અને તે વખતે મેં ગઈકાલ પરમ દિવસની વાત છે, મેં આ પદનું સ્મરણ સતત ચાલુ કર્યું. કયું? અભય દયાણમ અરિયંતાણમ નમોત્તુણમ. અને તમે નહીં માનો, થોડા જ વખતની અંદર પેલાએ જોયું, કંઈક જે કંઈ રિપેરિંગ કરવાનું હશે કર્યું, અને થોડા જ વખતમાં બસ પાછી ચાલુ થઈ ગઈ. મારે તમને કહેવું છે કે આપણને આ સ્વરૂપે આવા સમયે સંકટ, જો ભગવાનનું આવું શરણું નહીં લે, સંકટ સમયે ભગવાનનું એ નહીં લે તો કોનું લઈશું? દ્રવ્ય છે, પણ શરણું તો આપણે આખરે કોનું? દીકરો હોય, કોઈ પણ તકલીફ હોય તો મા બાપની પાસે જાય ને. તો પરમાત્મા આપણા મા બાપ છે, તો એના શરણે તકલીફમાં એના શરણે નહીં જઈએ તો કોના શરણે જઈશું? અને એટલે આ પદ મારા માટે તો તરત ને કાર્ય અને તરત સિદ્ધિ એના જેવું થયું હતું. ત્યાર પછી કોઈ રસ્તો મળતો નથી. માર્ગ બધા એમ કે, પેલો કે જો તમે આ બનશો ને તો સારું થશે, પેલો કે નહીં 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 તું આ માર્ગે જા, આ સારું છે, પેલો કે તું વકીલ બન, પેલો કે તું ડોક્ટર બન, પેલા કે નહીં આમ બન. હવે બધા માર્ગ બતાવે, પણ મારો માર્ગ કયો? મને કોઈ માર્ગ મળતો ન હોય. સમસ્યાઓ કોઈ એવી ઘેરાયેલી હોય, કોઈ કૌટુંબિક સમસ્યા હોય કે જેમાંથી છૂટવાનો માર્ગ ન મળતો હોય, કોર્ટના કોઈ કાવા દાવા હોય, કોર્ટનો કોઈ કેસ ફસાયેલો હોય, એવો ફસાયેલો હોય કે એમાંથી નીકળવાનો માર્ગ ન મળતો હોય. એવા સમયે મગ્ગ દયાણમ અરિહંતાણમ નમોત્થુણમ. મગ્ગ દયાણમ અરિહંતાણમ નમોત્થુણમ. જો આ પદને સતત જાપ કરવામાં આવે તો આપણને માર્ગ મળી જાય એવા સાનુકૂળ સંયોગોની પ્રાપ્તિ થાય છે. માર્ગ મળે આપણને, કોઈ પણ સ્વરૂપનો માર્ગ મળે. કોઈ વ્યક્તિ આવે ને આપણને એકદમ આમ કહી જાય કે જો તમે આમ કરો, અને તરત આપણું કાર્ય સિદ્ધ થઈ જાય. માર્ગ, કારણ કે પરમાત્મા માર્ગના દેશક છે, અને એમણે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગમાં ચાલવાથી, અથવા તો મગ્ગ દયાણમ પરમાત્માનું સ્વરૂપનું વિશેષણ સ્વરૂપે પરમાત્માનું આ સ્મરણ, એ પણ આપણને અંધારામાં માર્ગ બતાવે. બાકી અંધારું હોય તો ટોર્ચની જરૂર પડે જ. એમ જ્યારે જીવનમાં સમસ્યાઓનું અંધારું હોય ત્યારે મગ્ગ દયાણમ અરિહંતાણમ નમોત્થુણમ, મગ્ગ દયાણમ અરિહંતાણમ નમોત્થુણમ. માર્ગ આપનાર અરિહંતોને હું નમસ્કાર કરું છું, આવો ભાવ છે એનો. ત્યાર પછી કોઈ વસ્તુની સમજ ન પડતી હોય, આપણી અજ્ઞાનતા આપણને વારંવાર સતાવતી હોય, કોઈ વ્યક્તિ આપણી મૂર્ખતાના, આપણા માટે એક મૂર્ખતાનું, આપણા માટે હાસ્યાસ્પદ આપણે બધા વચ્ચે બની ગયા હોય, ઘણું પ્રયત્ન કરવા છતાં પણ આપણને કોઈ બાબતની જાણકારી ન હોય, ન મળતી હોય, એવા સમયે બોહી દયાણમ અરિહંતાણમ નમોત્થુણમ, આ પદનો જાપ. હવે આમાં કોઈમાં 108 એવું નથી, પાછું ધ્યાન રાખજો. ગમે જ્યાં પેલું દૂધનું હતું તો મેં કીધું, આની ગાંઠની વાત હતી તે કરી, પણ બીજું એવું નથી. હવે તમે એક ભાઈએ હમણાં ફેસબુક ઉપર પ્રશ્ન પૂછ્યો છે કે કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો એમાંથી છૂટવા માટે નમોત્થુણમનો કોઈ બોધ ખરો? તો એ આગળ આવી જ રહ્યું છે. એ પદ જ્યારે આવશે ત્યારે હું એની વાત કરીશ. હું એની વાત અત્યારે તમને એટલા માટે નથી કહેતો કે આવું તમને કહું તો તમે રોજના પ્રવચનમાં સતત જોડાઓ, એ મારો થોડો સ્વાર્થ છે કે આજે કહેશે કાલે કહેશે, એમ કરતા કરતા તમે રોજ જોડાઓ અને જોડાયેલા રહો. એક દિવસ એવો આવે કે તમને તમારો માર્ગ, તમને તમારો આ જવાબ આમાંથી મળી જશે. એ આગળના પદોમાં આવે છે. માટે તો
આ રીતે. અને બીજું એક તો મેં તે વખતે વાત કરી હતી કે નમો જીણાણમ જીય ભયાણમ, આ પદનો જાપ એ પણ આપણા ભયને દૂર કરનારો છે. અને એટલે સકળ સંગ, જ્યારે આવું કોઈ પણ જીવ હત્યા વગેરે થતી હોય ત્યારે પણ નમો જીણાણમ જીય ભયાણમ એ પદનો જાપ હત્યા કરનાર વ્યક્તિના હત્યાના ભાવને પણ દૂર કરે છે. એ જીવને છોડી દે અથવા તો અભયદાન આપે. અથવા તો આપણે આપણા પાપને છોડી શકતા ન હોય, હિંસાના પાપને, તો પણ નમો જીણાણમ જીય ભયાણમ, નમો જીણાણમ જીય ભયાણમ. કોઈ વ્યક્તિના દુઃખને જોઈને નમો જીણાણમ જીય ભયાણમ, આ જાપ આપણા મનના વાઇબ્રેશન એ સામી વ્યક્તિને પણ એ સ્વરૂપે અસર કરે છે. તો કહેવાનો મારો ભાવ કે આ સ્વરૂપે બોહી દયાણમ શબ્દના અર્થમાં આપણે આગળ હજી વધીશું. આવતીકાલે પુનઃ બરાબર સમય, મને તો સાચું કહું હજી મને તો એમ હતું કે લગભગ ખાલી હજી અડધો કલાક જ થયો છે. અને હમણાં મેં આ જોયું તો 10:55 થવા આવી છે. મિચ્છામી પણ સમય તમારો ઘણો વધારે લઈ લીધો, પણ આ બોલવા બેસું છું ને, મને એમ થાય કે આ કહી દઉં, પછી કાલે યાદ આવે ન આવે. અને આમાં કેવળ ને કેવળ મારી જે ભાવધારા, સમય ઘણો થઈ ગયો છે આજે. આવતીકાલે બરાબર 9:45 વાગે પુનઃ આપણે આમાં મળીશું. અને આની અંદર આ નમુત્થુણમ સ્તોત્રનું કેવું યંત્ર હોય, આ નમુત્થુણમ સ્તોત્રના બીજા પદો જે છે એ આપણે કયા કયા સાધના માટે અને શેના માટે જરૂરી છે, આપણા જીવનના કયા ક્ષેત્રે આ બધા પદો એની સફળતા માટે આપણને સહાયક બને છે. આ નમુત્થુણમ એની વિશેષ અમુક મુદ્રાઓ છે. તો એ મુદ્રાઓનું જ્ઞાન આવતીકાલનું પ્રવચન પણ ખાસ આપ સૌ સાંભળજો. હા, ચોક્કસ હું મોકલી આપીશ. હજી ચલાવો આગળ. સવારે વહેલું બીજા પણ પ્રારંભિક કાર્યો છે. તો આવતીકાલે પુનઃ ચોક્કસ મળીશું. આપ સૌને હેમંત શાહના પ્રણામ. જય જિનેન્દ્ર. પ્રણામ.